જય માતાજી મિત્રો, હું છું તમારો મિત્ર અજય સિરાજ અને સરસ મજા સાંજનો ભોજનનો સમય થઈ ગયો છે. આજે થોડા વહેલા છે કેમ કે ગણપતિ વિસર્જનમાં ગયા હતા એટલે આખો દિવસ મસ્ત થાકી ગયેલા છે એટલે આજે બાળકોને વહેલા સુવડાવી દઈશું એટલે વહેલું જમવાનું છે આજે થોડું. તો આજનું ભોજન છે અમારા મિત્ર ભાવિનભાઈ શિવાભાઈ પટેલ, વાસદથી તાલુકા પંચાયત સભ્ય આણંદ છે. એમના તરફથી સરસ મજાનું બાળકોનું ભોજન છે. તો ચલો તમને આપણા બાળકો બતાવીએ અને આજનું સરસ મજાનું મેનુ બતાવીએ. તો ઓલમોસ્ટ મારા તમામ મિત્રો આજે સરસ મજાનું વિસર્જન કરીને આવ્યા છે અને કોઈને કોઈ જાતની હાનિ નહીં થઈ. સરસ મજાનો આજે પ્રસંગ પતાવ્યો છે એવી શુભેચ્છા છે મારી. તો ચાલો સરસ મજાના આપણા બાળકો બતાવીએ અને સરસ મજાનું ભોજન બતાવીએ. અને આ છે આપણા સીસી કેમેરા કે અંદર બધું આપણને ખબર પડી જાય. આપણા હોસ્ટેલની તમામ વિગત મોટી એલસીડી લગાવી દીધી છે હોસ્ટેલ પર. તો ચલો મિત્રો આપણે આપણા બાળકો તમને બતાવીએ અને સરસ મજાનું ભોજન બતાવીએ. બેટા ચાલો બેટા, હોવા ના કરશો મારા છોકરા, બે જાઓ. ઓય તો સરસ મજાનું મેનુ બતાવીએ તમને. સરસ મજાના ગુલાબજાંબુ છે, સરસ મજાની પાપડી છે અને સરસ મજાની રોટલી છે. બેટા કાજુ કરી છે, થોડુંક તો ખા મારા છોકરા. તો સરસ મજાનું કાજુનું શાક છે. મોંમાં રસ આવે તો આવી જજો આપણી હોસ્ટેલે. જેટલા મિત્રોને મોઢામાં રસ આવે તો અવશ્ય પધારવું. સરસ મજાના જીરા રાઈસ છે અને દાળ ફ્રાય છે. તો પછી એકવાર મેનુ બતાવી દઈએ કે સરસ મજાના ગુલાબજાંબુ છે એ અમારા વીનાબેન વેચે છે. પાપડી બેવ બમ્ફર ઓફર છે, એક જોડે એક ફ્રી. આ છે એ મારી બોન નથી. આ રોટલી અને સરસ મજાનું કાજુ પનીર. અને આ અમારો દિલીપ છે, એ ભાત ને દાળ એના ભાગે એ આવ્યું છે. એટલે જેન ભાગે જે આવ્યું એ ખાય, બરાબર ને. તું રોટલી શાક ખાજે, તમે વિનાબેન આ બેમ ચલી લેજો, બરાબર છે. ચાલો બેટા. અલે આ કઈ ગયા બીજા છોકરાઓ, કઈ ગયા બેટા? આ કોણ બેટા? અહીં બેસી જાઓ, આવી જાઓ. હોય મારા છોકરાઓ આવી જાઓ બેટા, આવી જાઓ. અહીં પા બેટા આ લાઈન છોડી આવી જાઓ બેટા. અહીં લે હાલો બેટા, ગોઠવાઈ જાઓ લાઈનમાં. લાઈનમાં ગોઠવાઈ જાઓ. અરે બેટા તમે જગ્યા શું લેવા રાખી અહીં બેટા? બે જાઓ હો મારા છોકરા. હા કેવું ગોપાલ બેટા, મજા આવે છે ને? હે ને? કેવું લાગે ખાવાનું એનું? મજા આવે છે ને બેટા? અનિતા કેવી મજા આવે બેટા? ત્યાં ગુલાબજાંબુ ના લીધું મારી છોકરી? લીધું? કેમ નહીં ભાવતું? મારું બેટું ત્યાં ગુલાબજાંબુ એકલા છે. લેવાડો બેટા, બેસી ગયા, ગોઠવાઈ ગયા. બેટા આજનું ભોજન આપણા મિત્ર ભાવિનભાઈ તે દાડે આવ્યા હતા ખબર, થાળ લઈને. એમના તરફથી છે. પહેલાં આવેલું ખબર, આપણે પીઝાનું કહ્યું હતું એમને, પીઝા ખવડાવશે પછી. અત્યારે આ ખાઈ લો ભાઈ, પીઝા ખાવા સ્પેશિયલ લઈ જશે ફ્રી છે. એટલે આજે ભાવિનભાઈ શિવાભાઈ પટેલ વાસદથી, એમના તરફથી આજનું ભોજન છે. તો બેટા ભાવિનભાઈને થેન્ક યુ કહી દો. ભાવિનભાઈને સંભળાશે થેન્ક યુ? પછી વાર બોલો. ભાવિનભાઈના કોણના તમને બોલી જશે તમે. હા યાર બેટા, ભગવાનનું નામ લઈને ખાવાનું ચાલુ કરી દો મારા છોકરા.
આવી હવે કેટલા લોકોએ મારી જોડે 5 વાગે ખાધેલું? એટલે હે ને એટલે ટંકી ખાલી રહે કે ભરેલી એટલે આગળ પાછા થતા હતા. ભૂમિ બેટા જમી લે. જાઓ બેટા, હા જે ભાવે ખાવ. હા બેટા ગોપાલ જે ભાવે ખાજે મારા છોકરા. અને તને બેટા ભરી નહીં ભાવતું મારા છોકરા? કાર્તિક આપણે અરે વાહ અમારો કાળજાનો કટકો છે કાર્તિક. આપણે બેટા પાછું પડવાનું નહીં હો, આખી જિંદગી અહીં રહે છે, કોઈ ટેન્શન ના. દેવ હા સરસ સરસ બેટા. આપણે બેટા ભગવાનનું નામ એટલે લેવાનું કે આપણને જે મળે છે એ લોકોને નહીં મળતું. અલ્પેશ તને કહો બેટા, આપણને જે ભગવાન આપે છે એ બધા કરતાં સારું જમવાનું આપે છે. એટલે રોજ ભગવાનનો આભાર માનવાનો. જે પણ આપણને દાતાઓ આપે બેટા, જે પણ આપણને દાતાઓ ખાવાનું આલે એમના માટે ભગવાન જો પ્રાર્થના કરવાની કે સદાય એમના ભંડાર ભર્યો રહે, કે આવું દાન પુણ્ય કરતા રહે તો તમે સારી રીતે તમને ખવડાવતા રહે. તમારા જેવા 1000 છોકરો એવો હશે. એટલે બેટા આપણે જે પણ દાતા આલે એમના માટે પ્રાર્થના કરવાની રોજે રોજ. ચીકી બેટા ખાઈ લો હાલો જેટલા ભાવ એટલા. બેટા તું કેમ શું કરે? ખાધું નહીં બેટા? અહીંયા એમાં છોકરા અહીંયા તો બે જા બેટા. ખાઈ લીધું? ઓહો ફૂલ ફાસ્ટ મારી બેટી. એટલે ઘેર જઈને ખાઈ લીધું હે ને આપણે? અહીં ખાધું એટલું ફાસ્ટ? ઓહો હો ચીકીનું કોમ બહુ ભારે લાગ્યા બેટા. ગોપાલ જે જોઈ લેજો હો મારા છોકરા, પાપડી પાપડી જે જોઈ લેજો બેટા. ખાજો હો કાર્તિક, પણ એટલું ના ખાતો ડાયાબિટીસ થાય પેલા જેમ. દેવ તને નહીં ભાવતું બેટા? ગુલાબજામુન નહીં ભાવતું મારા છોકરા? ખાધું ગુલાબજામુન બેટા? અરે વાહ સરસ. હા 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 રોનક રોનક આવ્યો તો રોનક આવી ગયો. ખાજો હા બેટા જે ભાવે ખાજો. અને તમે ભાત નહીં ખાતા શું? હા તો ગુલાબજાંબુ ખાજો હા બેટા. અને આપણે ગુલાબજાંબુ કેમ બેટા? અમારા ગરીબ છોકરા ઓછા ખાય છે બેટા. આપણે અરે વાહ મારા છોકરા ખાધે રાખજો હો મારા છોકરા. અને આપણે અલ્પે પણ આટલી બધી જગ્યા છે, તું આ બેન વચ્ચે બધા આ બેન ત્રાસ આવતો હોય એવું નહીં લાગતું? આજુબાજુવાળા વચ્ચે પહે આ બે તું વચ્ચે પહેને આ બેન ત્રાસ આવતો એવું નહીં લાગતું? અલ્પેશ તું એવો છૂટો અહીં પાછો ધીમે ધીમે. રોજ તમારી જગ્યા પરમેડન કરતો. કિશન રાઠવા ગુલાબજાંબુ આજે કેટલા જશે? 2 આજે ને આજ કેપેસિટી નહીં હે ને? હા હા કોઈ ગુલાબજાંબુ પેદાનો નહીં આવતું ને? હા આ ભાઈ 2 ખાઈ ગયો છે એટલે. ના ના બેટા નહીં મેદાની ઘઉંની જ છે બેટા. ના 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 ઘઉંની જ છે બેટા. તું ખાવ અમે બેટા. તો ગુલાબજાંબુ ટેસ્ટ ના કરતો મારા છોકરા. હા ધીમે રહીને પાછો કહેશે લાવો માસી જોડે લઈ આવો એવું ના થાય. આપણે સોડા 5 વાગે આ લાવ્યું એટલે ને મેહુલ એક્શન રિપ્લાય છે. મેહુલ અમે કેમેરો રાખે મેહુલ ખાય નહીં. હે શું કે? ખાઈ લે ડાયો છો આપણે જયેશ ખાજે હો બેટા. કાજુનું શાક બેટા જેને જેટલું ખાવું એટલું લેજો. આ મારે કાજલ ખાય ને મને આનંદ થાય. નકર તો યાર રોટલા જ ખવાય. અરે વાહ સુમી કઈ ગઈ? સુમી કાજલ નહીં ભાવતું બેટા શાક? હિરલ ગુલાબજાંબુ જવા દે હે. ઓ મારી છોકરી ગુલાબજાંબુ જવા દે ધમધમાઈ. હા બેટા
પછી બેટા અને આપણે બેટા ખાઈ ગઈ બીજા લઈ આવજો મારા છોકરા. અરે વાહ, જોઈ લે અમારા સર મિસ્ટાઈ ચાલુ હવે. બેટા ખાજો જેટલો જોઈએ એટલો લઈ આવજો. વૈષ્ણવી મારા છોકરાને નહીં ભાવતો શું? હે વૈષ્ણવી, ગુલાબજાંબુ નહીં ભાવતા કે ગતા રે પેટમાં? અરે વાહ, હું તો ગાલીને આલી જ પાડવાનું એમ. સરસ બેટા, યાર જેટલા ખાવા એટલા ખાજો મારા છોકરા. અરે વાહ સુમી, 2 ગુલાબજાંબુ ઝૂમ કરીને બતાવો. મારા છોકરીને દાળ ના ભાવે, કઢી ના ભાવે. અને આપણે નેન્સી, તારી 2 બહેનપણીઓ 1 દાડાની રજા 2 દાડાની રજા લઈને ગયો છે, એટલે તું એમના વર્તીનું ખાઈ લેજો. જો 2 ભૂમિના, 2 ધુવીના અને 2 સાક્ષીના, એટલે 6 ગુલાબજાંબુ નેન્સી ખાશે. બરાબર, ભૂમિ, ધુવી અને નેન્સી સાક્ષીના 3 ના મને આપવાના. એને કહ્યું કે બાપુ રજા આલો એટલે આલી. બરાબર, 6 ગુલાબજાંબુ ના ખાવ તો લગીને ઊભી ના થવા દે. હા, તું ખાઈ લીધું બેટા? હા બેટા, હા 2 હો જાઓ, ખાઈ લીધું. ઓય ચીકી, ગુલાબજાંબુ નહીં ભાવતો બેટા? હા, પેલા કૈલાસે કેમના વાર કાપ્યા ખબર નહીં પડતી. લોચા પડ્યા લાગે વાર કાપવા. લો બેટા ખાઈ લો, વાર ઓછા હતા ને એના એટલે. તો મિત્રો આ જ રીતે તમે પણ અમારા બાળકોને સરસ મજાનું ભોજન આપી શકો છો અને સરસ મજાના બાળકોને જમાડી શકો છો. તો કદાચ તમારા જન્મ તારીખના નિમિત્તે તમે જમાડી શકો છો, અથવા તમારી એનિવર્સરી હોય, અથવા ઘરમાં કોઈ દેવલોક પામ્યા હોય તો એમની પુણ્યતિથિ નિમિત્તે અમારા બાળકોને તમે જમાડી શકો છો. તો બને એટલે વિડીયોને શેર કરજો મિત્રો. કદાચ તમારી આજુબાજુમાં એવા બાળકો હોય તો અમને અવશ્ય જાણ કરજો, કે જેથી કરીને કોઈ એવા બાળકની જિંદગી બદલવામાં આપણે સફળ થઈએ. તો પછી એકવાર તમને જણાવી દઈએ, કદાચ કોઈ એવા મિત્ર મારી વિડીયો જોતા હોય કે જેમને વાંચતા લખતા ના આવડતો હોય, તો હું પોતે બોલી દઉં. મારું એડ્રેસ સર્વ સમાજ ટ્રસ્ટ સંચાલિત મા સરસ્વતી વિદ્યા મંદિર. દરેક સમાજના દીકરા દીકરીઓને નિઃશુલ્ક રહેવું, જમવું, ખાવું પીવું તમામ સુવિધા અહીંયા છે. અને આપણું એડ્રેસ છે અડાસ સુદન રોડ, નેર પાસે અડાસ, આણંદ જિલ્લાનું અડાસ ગામ. અને આ આપણી યુટ્યુબ ચેનલ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે. તો તમને આના પર તમામ વિડીયો જોવા મળશે. અને આપણો નંબર છે 7698129999. તો તમે ભોજન આપવા માગતા હોય તો અવશ્ય કોન્ટેક્ટ કરી શકો છો. અને આપણી આ બેંક ડિટેલ છે, કદાચ તમે યોગદાન આપવા માગતા હોય તો આ નંબર પર તમે કરી શકો છો. સર્વ સમાજ ટ્રસ્ટ એકાઉન્ટ નંબર છે, IFC કોડ છે, બ્રાન્ચ છે, બેંક નેમ છે. તો આના પર તમે કરી શકો છો. ગૂગલ, પેટીએમ, ફોનપે તમામ વસ્તુ એક્ટિવ છે. તો તમે જે પણ ફૂલની પાકડી આપવા માગતા હોય તો અવશ્ય કોન્ટેક્ટ કરી શકો છો. અને આવતીકાલે કદાચ બસના જે પણ જેટલા દાતાઓએ જેટલા ફૂલની પાકડી આપ્યું છે યોગદાન, એ આવતીકાલે તમામ મિત્રોને આપણે જાહેર કરીશું, જેમણે જે પણ આપ્યું હોય. કોઈ 500 આપ્યા, કોઈ 1000 આપ્યા, કોઈ 5000 આપ્યા. તો એ તમામ વિગત આવતીકાલે આપણે તમામ વસ્તુ નોંધ કરેલી છે. તો એ પણ આવતીકાલે આપણે બતાવતા રહીશું, કેમ કે ટૂંક સમયમાં આપણે બસ લાવવાની છે. એટલે જે દાતાઓએ જે પણ આપ્યું છે, આપણા બાળકો ચાલતા ના જાય હોસ્ટેલથી સ્કૂલે, એના માટે આપણે બસની જરૂર પડી છે. તો એ બસ માટે જેણે પણ યોગદાન આપ્યું છે એ તમામનું યોગદાન આપણે આવતીકાલે જાહેર કરીશું. તો અત્યારે વિડીયોને વધારે ન લંબાવતા વિડીયોને વિરામ આપતા આપણે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કે જેટલા મિત્રોએ અત્યાર સુધી આ હોસ્ટેલમાં ફૂલની પાકડી યોગદાન આપ્યું છે એ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને બને એટલે વિડીયોને શેર કરજો મિત્રો, અને બને એટલો સાથ સહકાર સહયોગ આપતા રહેજો. તો અત્યાર માટે વિડીયોને જય માતાજી.